ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે બહાર આવી ગયા ભાઈબંધ જોડે. કાલ બપોરેથી ઘરે જતા રહ્યા હતા, એટલા માટે આજ મજા નથી આવી ને, તો આપણે એનો પરિચય લઈ લઈએ. ભાઈ કાલ જેટલા પૈસા હાર્યો હું ગેમમાં? 4000 રૂપિયા. તો આ ડબલ પૈસા નાખીને હારેલો બમરું રમવા નહીં, હારેલો બમણું રમશે ને આજ નહીં. સાયલેન્ટમાં હા એટલે વાયલેન્ટ કરશે. Welcome to Akeem Sound. Bluetooth mode. મગજ જતું રહ્યું પીડા 4000 મગે 4000માં એનું મગજ ફેલ થઈ ગયું. 10,000 સિવાય મેળવાનું નહીં બંધ. 10,000 નાખશે. 10,000 નાખીને પછી ચેલા જીતે. પેલો રાતે કાળું છે ને એ ચેલા જીતે ખબર? 20 રૂપિયા 78,000 રૂપિયા. પછી એને પેલો બાજુ આપણે પડતો ખબર એ 96,000 રૂપિયા. આ જ્યારે બંકો ડબલ કરશે, આ તોડી નાખશે. આ જો પૈસા નાખ્યા આવજે લે તું. મને પૈસા નાખે ધંધા નહીં, મને પૈસા નાખી આવજે બાપડાને. શું કેવું? હા પૈસા નખાવડાવશે ને? પૈસા જ હું નખાયા 3,000 રૂપિયા, પણ હપ્તો કાલ કપાય. આ તો હતો નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. બપોરના 3 વાગી ગયા છે ને અમે ચા પોણી કરીને મસ્ત આરામ કરવા બેસી ગયા. કાલ હું હતો ને હાજર, તો આ ભાઈબંધ ગેમ રમતો હતો. તે મારું મોઢું નહોતું જોવાનું, તે બતાવતો 4,000 જેવા હારી ગયું. આજ મારું મોઢું જોઈને અરે રમ્યો તે કેટલા જીતી? 10. કેટલા? 10. ફરીથી બોલ દે. 10,000 જીતી. તો 10,000 જીત્યો. તો અને મારું મોઢું જોઈને લકી થઈ ગયું. મમ્મા દાદા અને હનુમાન દાદા છે ને એને સાક્ષાત હંગાત નંગાત નહીં, મારે હંગાત જ છે હનુમાન દાદા. એટલે કોઈ તું મારું કોઈ હનુમાન દાદા જેવું મોટું ના સમજતો. હનુમાન દાદાથી મારાથી ઉપર છે હનુમાન દાદા, બરાબર? હનુમાન દાદા પહેલાં, પછી હું, પછી આપણે પછી આપણે એમ ને. આ જ્યારે ખુશ છે પણ ખુશ દેખાતો નહીં. નહીં ખુશ અંદરથી ખુશ. પેડા ચડાવવા બાકી છે. હજી પેડા ચડાવવાના છે, બાકી નહીં. પોજે ચડાવવાના 500 પેડા ચડાવવાના. 500 રૂપિયાના પેડા. એ થાબડી પેડા, આવડી પેડા ભાવ થાબડી પેડા નહીં, પેલા છે સહયોગના. સહયોગના. તો સહયોગમાંથી લઈને આવી પછી પેડા ચડી દેવાના છે હનુમાન દાદા એ પ્રસાદ તરીકે. અને પ્રસાદી હોય પંપ પર લાવવા નહીં, તો મંદિરે આપી દેવાની છે. પંપ પર લાવો તો મારા વર્ષના મોટા એવો હોય છે ને, તો બીજી વખત બાપડાને જીતવા નહીં દેતા નહીં. શિખર પ્રાર્થના કરે છે કે અરે હારવો જોવા, કે કાલ બાપડો હારી ગયો અને આ જીતી ગયો. તો હવે આગળ આપણે શું કરવું શું ના કરવું એ તો વિચાર લેજે, બરાબર? તો મિત્રો હમણાંથી લોંગ વિડીયો નથી બનતા બ્લોગ, એટલા માટે શોર્ટ વિડીયો બની. તો શોર્ટ નાખું, અપલોડ કરવું, કારણ કે કામ બહુ હોય. મસ્તી કરતા હોય એટલે આખો દિવસ મસ્તી નહીં કરતા હોતા, પણ કામ બહુ હોય. હમણાંથી 2 જણા ઓપરેટર જ નોકરી પર હોય, બીજાના થોડું કોમ હોય દવાખાનું, એટલે એ લોકો કરે જ હોય. હા, તો 2 ઓપરેટર થાય બધું સંભાળીએ, એટલા માટે હરવા રહેતા નહીં. એટલે કોઈ તકલીફ પડતી છે તમને, પણ થોડી કષ્ટી વેઠી લેજો, કેમ કે લોંગ વિડીયો આવતા નથી એટલા માટે. મિત્રો વાગી જશે 7:30 ને હવે નોકરીથી ઘરે જવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. અને થોડું ગળામાં દુખાય છે, કારણ કે પરમ દિવસે પેડા ખાઈ ગયો હતો વધારે, એટલા માટે દુખાતું હતું. તો આજ હનુમાન દાદાના પેડા ચડાયા, પણ મેં થોડી ચકલી પ્રસાદ લીધી, વધારે લીધી નહીં, કારણ કે ખાવું તો વધારે દુખાતા. કાલે દવાખાને જઈ આવ્યો. અત્યારે આટલું બોલી કહું ને કે ભાઈ કાલનો બ્લોગ તેમ નહોતો ઉતાર્યો, અધૂરો રાખ્યો હતો. તો આટલે મિત્રો આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી. હવે કાલ ઘરે રહીશું એટલે બ્લોગ વિડીયો બનાવશું, પ્રયત્ન કરશું. થોડું મટી જાય ગળાનું, એટલે પ્રયત્ન જારી રાખશું. જય માતાજી.